ને આયશા દીદી એનું ડિસ્ક્રિપ્શન નાખવાનું, પછી એનું ટાઇટલ નાખવાના, પછી એના ટેગ નાખવાના, આ બધું નાખો ને તો વધારે વિડીયો વાયરલ થાય. સોલાભાઈ ઉપર 2 પાર્ટ છે, કાંઈ વાંધો નહીં, બે નાખી દેજો. પણ આ તમે એક દિવસમાં 3-3 4-4 નો નાખો, એમાં ફિક્સ ટાઈમ રાખો. જો મારો ટાઈમ કેમ સાંજનો 7 વાગે, એટલે મારો દરરોજ વિડીયો 7 વાગે અપલોડ થાય, એમ ફિક્સ ટાઈમ રાખો ને તો તમને યુટ્યુબને એને ખબર પડે કે આ આયશા દીદી એટલા વાગે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરે છે. એટલે ફિક્સ ટાઈમ રાખો. દિવસમાં 2 નાખો, 3 નાખો, પણ ફિક્સ ટાઈમમાં નાખો, એમ મતલબમાં. તમારે ઓલા વાયટી સ્ટુડિયોમાં જઈને જોઈ લેવાનું, તમારા યુટ્યુબમાં પબ્લિક ક્યારે વધારે જોવે છે એ ટાઈમ ફિક્સ કરવાનો તમારે, ને પછી અપલોડ કરવાનો એ ટાઈમમાં. સોલાભાઈ ઉપર છે, ઓકે. મારે લાઈવ પબ્લિક હોય છે, પણ જેવું લાઈવ પૂરું થાય તો લાઈવ પ્રાઇવેટ દેખાડે છે. મારે એમ જ છે, જ્યાં સુધી ચેનલ મોનિટાઈઝ નહીં થાય ને ત્યાં સુધી એ જ રહેવાનું છે. પછી વાયટી સ્ટુડિયોમાં જઈને એને પબ્લિક કરવાનું. જીતુભાઈ અશ્વિન બારિયા, મારા મિત્રની સ્ટોરી ક્યારે આવશે દીદી? ઓકે, એમ કહે છે. 2 દિવસ પછી, હાલો ભાઈ, 2 દિવસ પછી આવશે. જીતુભાઈ તમારી હોતી આવશે, તમે ન મૂંઝાતા. બધાની સ્ટોરી બનાવવાની છે. આયશા દીદીને બધાની સ્ટોરી બનાવવાની છે. હું એમ જ કરું છું. ઓકે ઓકે, હું એમ જ કરું છું. હા જીતુભાઈ, તો યુટ્યુબને ખબર પડે કે આ દરરોજ આપણને આ રીતના વિડીયો નાખે છે, એમ જ કરવાનું. ભલે તમે અઠવાડિયામાં 2 વાર 3 દિવસ નાખો, પણ રેગ્યુલર નાખો. એમ 2 દિવસે નાખતા હોય તો 2 દિવસે રેગ્યુલર નાખો. ઓકે, નો ટેન્શન. જીતુભાઈ એમ કહે છે. તો આજ તો સારું ખ્યાલ આવી ગયું છે જીતુભાઈ. મારે 3 કલાક હવે પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે લાઈવને એન્ડ કરીએ, કેમ કે 1:30 વાગવા આવી ગયો છે ને મારે 3 કલાકનો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો હવે શું કેવું તમારે આયશા દીદી, એકવાર ખીખી કરાવી નાખો, પછી આપણે લાઈવને એન્ડ કરી દઈએ. કાલે તમારા લાઈવમાં મળીએ. ને હવે ગુડ નાઇટ જીતુભાઈ. તો આજ મારે સારા વ્યુઅર આવે છે, હજી હજી આવે છે, હજી 5-5, 6-6, 8-8 જણા આવે છે. તો હા, ઓકે, ગુડ નાઇટ. ખીખી ખીખી ખી. એમ નો મજા આવે, એકાદો સારો ડાયલોગ આપો તો મજા આવે ખીખી કરવાની. એમ જીતુભાઈ? હા, આયશા બેન લાઈવનો ટાઈમ આપો. બપોરે 2 વાગ્યા પછી ચાલુ કરે, 1:30-2 વાગે કરે. બે થી 3 વાગ્યાની આસપાસ કરે છે. હવે હું એકલી એકલી બેસીશ. તો બેન જાગું હું તમારા માટે, બોલો તમે કહેતા હોય તો હજી હું જાગું તમ તારે, મને કાંઈ વાંધો નથી, હજી ચાલુ જ રાખું, મારે વ્યુઅર આવે છે. ઓકે બાય, ગુડ નાઇટ એમ કહે છે. હા જીતુભાઈ, બાય બાય. તો બેન આપણે કોમેડી કરીએ બેન ભારું, બીજું તો શું હોય. ના સુઈ જાઓ ભાઈ, એ વાત તમારી સાચી છે. પાછું એમાં શું છે, આયશા દીદી કામે જવાનું હોય ને સવારમાં ઉઠાતું નથી ને હમણાં 2-3 રજા રાખવાની છે, કેમ કે હમણાં મારે જવાનું છે હોસ્પિટલે, મારા મમ્મીનું ઓપરેશન કરવાનું છે. તો સોમવારે અહીંયા જવાનું છે. તો 2 રજા રાખવી પડશે ને મારા મારા દાદીમાં છે એ પણ બીમાર છે, તો એને સવારમાં હોસ્પિટલે લઈ જવાના છે. હું જાઉં છું, બાય. ઓકે ઓકે જીતુભાઈ, આવજો. ગુડ નાઇટ, શુભરાત્રી. માતાજીને પ્રાર્થના કરીએ કે તમારી દિવસ સવારમાં સારો ઉગે. ના સુઈ જાઓ. ઓકે આયશા દીદી, વાલેકુમ સલામ. ને મળીએ કાલે તમારી લાઈવમાં. તો બધા યુટ્યુબ મિત્રો જેટલા પણ લોકો લાઈવમાં જોડાયા છે, બધાનો દિલથી આભાર. અને ગુડ નાઈટ આયશાબેન અને ભરતભાઈ આપકો. હા તો ગુડ નાઈટ ભાઈ, બાય બાય. ને આયશા દીદી તમને પણ ગુડ નાઈટ. અમે જે પણ મિત્રો લાઈવમાં જોડાયેલા છે બધાને ગુડ નાઈટ, બાય બાય. તો આપણે લાઈવ આજ હારામાં હારી ગઈ છે આયશા દીદી.